આપણે બે નિયમોની ચર્ચા કરી હતી, એક એમ્પીનો નિયમ અને એક એન્ટીનો નિયમ. એ જ રીતે આગળ એક નિયમ આવે છે તમારો ડીએસ નો નિયમ. તો ડીએસ ના નિયમની અંદર ડીએસ ના નિયમનું રૂપ છે કે p વિકલ્પન q. જો તમે નિષેધ p લો તો એના પરથી તમે q વિધાન ફલિત અથવા તો નિષ્પન્ન કરી શકાય. હવે આ નિયમનું તમારે કથન, સમર્થન, રૂપ, સત્યતા, કોટ એ બધાની ચર્ચા કરવાની છે. બીજું અહીંયા હવે પછીના જે નિયમો છે નિયમોની અંદર ફક્ત આપણે એની મૌખિક ચર્ચા કરીશું, લખવાનું તમારે જાતે રહેશે. દાખલા તરીકે ડીએસ ના નિયમનું તમારે કથન લખવું હોય તો કથનની અંદર વિધાનો તમારા બે આધાર વિધાનો છે, ત્રીજા નંબરનું ફલિત વિધાન છે. એટલે શોર્ટમાં લખો તો તમે આટલે લખી શકો, એક નંબર કરી p વિકલ્પન q અને બે નંબર કરી નિષેધ p હોય તો તેમાંથી 3 q ફલિત અથવા તો નિષ્પન્ન કરી શકાય છે. એટલે q ફલિત કે નિષ્પન્ન કરી શકાય છે. આ રીતે એનું કથન લખી શકાય. એ જ રીતે જે બીજો જે મુદ્દો છે તમારો સમર્થન. સમર્થનની અંદર 3 વિધાનો તમારે સત્ય બતાવવાના. એટલે અહીંયા તમારે એક નંબર કરીને લખી શકાય. અહીંયા રૂપ અહીંયા p વિકલ્પન q. બીજા નંબરનું વિધાન એટલે p વિકલ્પન q સત્ય. બીજા નંબરનું વિધાન નિષેધ p સત્ય હોય તો 3 નંબર કરીને વિધાન એટલે કે 3 બીજા નંબરનું જે વિધાન જે q જે છે એ સત્ય બને છે. આ રીતે તમે એનું સમર્થન લખી શકો. રૂપની અંદર તો તમે જે જાણો છો તે પ્રમાણે p વિકલ્પન q. જો નિષેધ p આપેલું હોય તો નિષેધ p આપેલું હોય તો q ફલિત કરી શકાય. એ જ રીતે સત્યતા કોઠાની અંદર સત્યતા કોઠામાં ફક્ત સત્યતા કોઠાની અંદર તમને આધાર વિધાન ફલિત વિધાન દર્શાવો, બીજું તમારે જાતે કરવાનું રહેશે. દાખલા તરીકે બે આધાર વિધાન એટલે p અને q. અહીંયા ફલિત વિધાનની અંદર એટલે આધાર વિધાનની અંદર p વિકલ્પન q, એના પછી નિષેધ p અને છેલ્લાની અંદર તમારે q. તો આ રીતે તમારે સત્યતા કોઠાની રચના કરવાની રહેશે. બીજી વિગત તમારે નીચે દર્શાવતો નથી. અહીંયા બે આધાર વિધાનો જોવા મળશે. એટલે અહીંયા લખવું તો લખી શકાય પ્રથમ આધાર વિધાન અથવા તો આધાર વિધાન 1, આધાર વિધાન 2. અહીંયા જે બનશે ફલિત વિધાન. નીચે તમે TF ની ગણતરી જે તમે ચેપ્ટર નંબર 1 ને 2 ની અંદર કરેલી છે તે પ્રમાણે કરી શકાય. અને જે હરોળની અંદર તમારા આધાર વિધાનો પણ સત્ય હોય, ફલિત વિધાન પણ સત્ય હોય તો એના આધારે તમે આ દલીલને પ્રમાણભૂત કરી શકો. અને છેલ્લે એમ કહી શકાય કે વૈકલ્પિક સંવિધાનને લગતા નિયમને સંક્ષેપમાં ડીએસ નો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. બીજો જે આગળનો જે નિયમ છે, આગળના નિયમની અંદર સીડી નો નિયમ. સીડી ના નિયમની અંદર એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો વિધિવાચક વિધાનોમાનને લગતો નિયમ. એટલે ટૂંકમાં લખવો તો લખી શકાય સીડી નો નિયમ અથવા વિધિવાચક દ્વિધાનુમાન ને લગતો નિયમ. આ નિયમની અંદર એનું રૂપ તમને ખ્યાલ હોવું જોઈએ. તો રૂપ અગાઉ ચર્ચા કરી દીધી છે તે પ્રમાણે દાખલા તરીકે p શરતી q આપેલું હોય, બીજા નંબરના વિધાનમાં r શરતી s હોય, ત્રીજા નંબરના વિધાનમાં પૂર્ણાંકનો વિકલ્પ લીધેલો એટલે p વિકલ્પન r, એના પરથી ઉત્તરાંકનો વિકલ્પ એટલે q વિકલ્પન s તમે લઈ શકો. તો આ થયું તમારા ds ના નિયમનું રૂપ. હવે એના આધારે તમારે જો કથન લખવું હોય તો લખી શકાય. કથનની અંદર કે 1 નંબર કરી p શરતી q, 2 નંબર કરી r શરતી s, 3 નંબર કરી p વિકલ્પન r પરથી q
4 નંબર કરી P વિકલ્પ પણ Q વિકલ્પ પણ S ફલિત કે નિષ્પન્ન કરી શકાય. આ રીતે તમે એમ કથન લખી શકાય. એ જ રીતે સમર્થનની અંદર બધા વિધાનો તમારે સત્ય બતાવો. એટલે 1 નંબર કઈ લખવાનું P શરતી Q સત્ય, 2 R શરતી S સત્ય, 3 P વિકલ્પ પર R સત્ય છે, તેથી 4 નંબર કરી Q વિકલ્પ પર S વિધાન સત્ય બને છે. આ રીતે તમે સમર્થનની અંદર લખી શકો. રૂપની અંદર વિધિવાચક વિધાનોને લગતા દલીલની રૂપ કોઈ પણ રૂપની અંદર તમારી પ્રમાણભૂત બનશે. એટલે P શરતી Q, R શરતી S, P વિકલ્પ પર R માટે Q વિકલ્પ પર S. હવે બીજું આની અંદર સત્યતા કોઠાની અંદર, તો સત્યતા કોઠાની અંદર અહીંયા તમારે 4 સાદા વિધાનો છે P, Q, R, S. એટલે તમારો કરોડ કેટલી આવશે? 8 કરોડ. સત્યતા કોઠો દર્શાવતો નથી, ફક્ત તમારે અહીંયા આ રીતે ધ્યાન રાખજો. P, Q, R, S. આ 4 આધાર વિધાનો મૂળ થઈ ગયા. આધાર વિધાનો આગળના આધાર વિધાનની અંદર આગળની અંદર તમારે P શરતી Q, R શરતી S, P વિકલ્પ પર R અને છેલ્લા સ્તંભની અંદર Q વિકલ્પ પર S. આ રીતે તમારે નીચે આ સત્યતા કોઠાની અંદર તમારો 16 હરોળ આવશે. 16 હરોળની અંદર તમારે TF એ બધી ગણતરી લખવી. બીજું તો અહીંયા તમારા આધાર વિધાનો કેટલા બનશે? 3 આધાર વિધાનો જોવા મળશે. એટલે એમ લખવા તો લખી શકાય આધાર વિધાન 1, આધાર વિધાન 2, આધાર વિધાન 3. આ જે આવશે ફલિત વિધાન. બીજું TF ની સૌ સુધી લખતું નથી, એને છેલ્લે તમારે સંક્ષેપની અંદર લખી શકાય. તમારે તો વિધિવાચક વિધાનોને લગતા નિયમને સંક્ષેપમાં CD નો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે આગળનો એક નિયમની ચર્ચા કરીએ છીએ, પછી તમારે રૂપના આધારે જે એક્ઝામ્પલ ને ખાલી જગ્યા ને આવે છે બધાની ચર્ચા કરીશું. દાખલા તરીકે આગળનો જે નિયમ છે તમારો કંજક્શન નો. તો આ નિયમની અંદર નિયમનું રૂપ તમે જાણો છો એ પ્રમાણે P આપેલો હોય, Q આપેલો હોય, તેના પરથી તમે કઈ વિધાન મેળવી શકો? P સમુચ્ચય Q. તો અહીંયા કથનની અંદર લખવો તો લખી શકાય. 1 નંબર કરી P અને 2 નંબર કરી Q હોય તો તેમાંથી 3 નંબર કરી P સમુચ્ચય Q ફલિત કે નિષ્પન્ન કરી શકાય છે. આ રીતે તમે કથન લખી શકો. બીજું સમર્થનની અંદર સમર્થનમાં 1 નંબર કરી P સત્ય, 2 Q સત્ય છે, તેથી 3 P સમુચ્ચય Q સત્ય હોય છે, તો સત્ય બને છે. રૂપની અંદર તમે જે જાણો છો તે પ્રમાણે P Q માટે P સમુચ્ચય Q. આ રીતે રૂપ દર્શાવો. સત્યતા કોઠાની અંદર ધ્યાન રાખજો. સત્યતા કોઠો. આની અંદર તમારે P અને Q એ બે તો તમે સ્તંભ બનાવો જ છો, પણ એ બે પાસે તમારા આધાર વિધાન તરીકે પણ દર્શાવવાના રહેશે. એટલે અહીંયા P ફરી પાછું તમારે બીજો સ્તંભ કયો બનાવવાનો? Q. અને છેલ્લો જે ફલિત વિધાનનો જે સ્તંભ છે તમારે P સમુચ્ચય Q. આ રીતે તમારે સત્યતા કોઠાની રચના કરવી. નીચે TF દર્શાવતો નથી. અહીંયા તમારા આધાર વિધાનો કેટલા જોવા મળે છે? 2. એટલે આધાર વિધાન 1,
આધાર વિધાન, 2 અહીંયા ફલિત વિધાન. જે હરોળની અંદર તમારા આધાર વિધાનો પણ સત્ય હોય, ફલિત વિધાન પણ સત્ય હોય, એ હરોળનો ઉલ્લેખ કરવો અને પ્રમાણરૂપ બતાવવું. ટૂંકમાં એમ કહી શકાય કે સમુચ્ચયને લગતા સંક્ષેપની અંદર લખો તો લખી શકાય સમુચ્ચયને લગતા નિયમને કંજક્શનનો નિયમ કહે છે. એ જ રીતે એક છેલ્લો એક નિયમ આની અંદર સમજૂતીમાં લઈ લઈએ, બાકી તમે તમારી જાતે સ્વ પ્રેક્ટિસ કરવાની રહેશે. દાખલા તરીકે એડનો નિયમ. હવે એડના નિયમની અંદર આપણે જાણીએ છીએ તે પ્રમાણે એડના નિયમનો રૂપ કયો છે? P માટે P વિકલ્પન. और આની અંદર કથન લખવો તો લખી શકાય. કથનની અંદર એક કરીને P પરથી 2 નંબર કરી P વિકલ્પન Q ફલિત કે નિષ્પન્ન કરી શકાય. સમર્થનની અંદર 1 નંબર કરી P સત્ય છે તેથી 2 નંબર કરી P વિકલ્પન Q સત્ય જ બને. પ્રૂફની અંદર તો એનું એ જ P માટે P વિકલ્પન. હવે આની અંદર P અને Q બે સાદા વિધાનો છે એટલે અહીંયા તમારે આની અંદર આ રીતે P બીજા કોલમની અંદર Q લેવી, Q ની કોલમ બનાવી, ત્રીજા કોલમની અંદર ફક્ત P દર્શાવવું અને ચોથા નંબરની કોલમની અંદર P વિકલ્પન. આ રીતે એની રજૂઆત કરવી. હવે અહીંયા તમારા આધાર વિધાન એક જ છે અને ફલિત વિધાન પણ એક છે એટલે આધાર વિધાન એક અહીંયા લખી દેવાનું, ફલિત વિધાન એક. ધ્યાન રાખજો આની અંદર P માટે P વિકલ્પન Q એટલે P જે છે તમે અહીંયા આધાર વિધાનની કોલમ બનાવવાની રહેશે. આ રીતે તમારે 8 થી 8 નિયમોની ચર્ચા કરવાની હોય છે જે તમારે 5 માર્ક્સની અંદર પણ પૂછાતા હોય છે. હવે 8 થી 8 નિયમોને સંક્ષેપની અંદર ટૂંકમાં લખી દઉં જોઈએ, તમે નોટની અંદર એડ કરી તૈયાર કરવાનો રહેશે. દાખલા તરીકે પહેલો જે નિયમ છે MP નો નિયમ. તો MP ના નિયમની અંદર P શરતી Q P માટે Q. બીજા નંબરનો નિયમ MT. MT ના નિયમમાં P શરતી Q નિષેધ Q માટે નિષેધ Q. ત્રીજો HS. HS ના નિયમની અંદર P શરતી Q Q શરતી R માટે P શરતી R. આ HS નો નિયમ. એ જ રીતે ચોથો નિયમ CD નો નિયમ. CD ના નિયમની અંદર P શરતી Q R શરતી S P વિકલ્પન R માટે Q વિકલ્પન S. પાંચમા નંબરનો DS. DS ના નિયમની અંદર P વિકલ્પન Q. જો તમે નિષેધ P લો તો એના પરથી તમારે Q વિધાન ફલિત કરી શકાય અને એ જ રીતે P વિકલ્પન Q. જો તમે Q નો નિષેધ લો તો મૂળ વિધાન P ફલિત અથવા તો નિષ્પન્ન કરી શકાય. તો પાંચમો નિયમ 2 રીતે લખી શકાય. છઠ્ઠા નિયમની અંદર તમારે એડ નો નિયમ. એડ ની અંદર તો P માટે P વિકલ્પન Q. સાતમા નિયમમાં કંજક્શન. કંજક્શન ની અંદર P Q માટે P સમુચ્ચય. આઠમા નિયમની અંદર સિમ્પનો. સિમ્પના નિયમમાં P સમુચ્ચય Q આપેલું હોય તો એના પરથી P પણ ફલિત કરી શકાય. P સમુચ્ચય Q હોય તો એના પરથી Q વિધાન પણ ફલિત કરી શકાય. તો આ રીતે તમારા 8 નિયમો યાદ રાખવાના છે. ફરી એકવાર ચર્ચા કરી દઉં છું. આને બીજા કયા નામથી ઓળખવામાં આવે? દાખલા તરીકે MP નો નિયમ. તો પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. MT ના નિયમની અંદર ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને સ્વીકારનો નિયમ. HS ના નિયમને સોપાધિક સંવિધાનને લગતો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. CD ના નિયમને વિધિવાચક વિધાનોમાનને લગતો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. DS ના નિયમને
વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એડના નિયમને વિકલ્પન વૃદ્ધિના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. કંજક્શનના નિયમને સમુચ્ચયને લગતો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લે સિમ્પનો જે નિયમ છે આ સરળીકરણનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો હવે આપણે મનોયત્ન 3.1 ની અંદર પહેલા નંબરનો જે દાખલો આપેલો છે તે દલીલ અનુમાનના કયા નિયમને આધારે પ્રમાણભૂત બને છે તે લખો. હવે આ જે દાખલા જે છે તમારા પરીક્ષાની અંદર વિભાગ સી ની અંદર 2 માર્ક્સમાં પૂછાતા હોય છે, જેની અંદર તમારે આ રીતે પ્રાતિક રજૂઆત આપેલી હોય એ પ્રાતિક રજૂઆતની અંદર એ દલીલ જે છે તમારે એ કયા નિયમને આધારે પ્રમાણભૂત બને. હવે આ દાખલાની અંદર તમારે ફક્ત એટલું ધ્યાન રાખવાનું દરેકે દરેક વિધાનની અંદર જે સર્વોપરિકારક કયો છે એના આધારે તમારે વિધાનોના પ્રતીક મૂકવા અને એના આધારે તમારે કયો નિયમ મળશે એ તમારે ધ્યાનમાં લેવું. એ પ્રમાણભૂત દલીલો સાબિત કરવા માટે અગાઉ જે તમે 8 નિયમો જોયા એ 8 નિયમો બરોબર તૈયાર હોવા જોઈએ. જો એ નિયમો તમારે એની અંદર ભૂલ પડતી અથવા તો ના ફાવતા હોય તો આગળના જે આ બધા દાખલા જે છે તમે ગણી શકો નહીં. કારણ કે વિભાગ સી ની અંદર 2 માર્ક્સનો આ દાખલો ફરજિયાત દર વર્ષે હોય છે. દાખલા તરીકે તમારી સામે એક રકમ લખેલી છે, નાના કૌંસની અંદર આ સમુચ્ચય S શરતી, બીજા નાના કૌંસની અંદર જે સમુચ્ચય કે અહીંયા વિધાન પૂરું થઈ જાય છે. બીજું વિધાન તમારે આ સમુચ્ચય S આપેલું છે, ત્રીજા વિધાનની અંદર જે સમુચ્ચય કે આપેલું છે. તો પહેલા તો આની અંદર પહેલા વિધાનની અંદર સર્વોપરિકારક કયો છે? તો પહેલા વિધાનની અંદર સર્વોપરિકારક શરતી છે. તો આ બાજુના વિધાન અને આ બાજુના વિધાન બંને માટે અલગ અલગ પ્રતીક લઈ લેવા. પ્રતીકની અંદર આપણે જેમ નિયમના રૂપની અંદર જોયા છે તે પ્રમાણે PQRS જ પ્રતીક લેવા, બીજા કોઈ નવા પ્રતીકનો ઉપયોગ કરવો નહીં. તો અહીંયા આ સમુચ્ચય S આ વિધાન માટે જો તમે P પ્રતીક લઈ લીધું, આ બાજુનું જે વિધાન જે છે એના માટે તમે Q પ્રતીક લીધું, તો પહેલા વિધાનની અંદર આ રીતે બની જશે. બીજા વિધાનની અંદર આ સમુચ્ચય S, તો આ સમુચ્ચય S જે છે તમારું ઉપર શરતી વિધાનની અંદર પૂરવામાં આપેલું જ છે. તો આ વિધાનને તમે કઈ રીતે દર્શાવી શકો? તો નીચે P લખું માટે એટલે ફલિત વિધાન થઈ ગયું. હવે જે સમુચ્ચય કે તમે જો શરતી વિધાનની અંદર પ્રથમ વિધાનની અંદર ઉતરાંક તમારે આપેલો છે, તો જે સમુચ્ચય કે ની નીચે તમે શું લખી શકો? Q લખી શકાય. હવે તમે જે નીચે જે સંકેતો મૂકેલા છે, પ્રતીકો મૂકેલા છે એ અને કારક, એ બંનેને અલગ રીતે દર્શાવો. તો પહેલા વિધાનની અંદર P શરતી Q, બીજા વિધાનની અંદર P, ફલિત વિધાનની અંદર માટે જે સમુચ્ચય Q એના માટે Q, એટલે તમે Q ફલિત કરી શકાય. તો આ જે નિયમ જે છે એ કયા નિયમનું રૂપ થશે તમારું? તો પહેલો જે નિયમ તમે જોયો પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગનો સ્વીકાર, એટલે કયો નિયમ? તો MP નો નિયમ. નીચે લખવાનું MP ના નિયમ અનુસાર. આટલું જ તમારું લખાણ જોઈએ. પણ આની અંદર તમે જે પ્રતીક મૂકો છે તેની અંદર ભૂલ થવી જોઈએ નહીં. એ સિવાય પ્રતીકોને કારકોને જ્યારે અલગ કરો ત્યારે કારકને જે હોય એ કારક જ આવવું જોઈએ. એના આધારે તમે આ રીતે કરી શકો છો. તો આટલાના તમારે ફક્ત આટલું જ છે, એના તમારે 2 માર્ક્સ હોય છે. હવે એ જ રીતે તમારે બીજા નંબરની એક રકમ લઉં છો અહીંયા. દાખલા તરીકે બીજા નંબરમાં નાના કૌંસની અંદર x વિકલ્પન z શરતી y સમુચ્ચય z. બીજું આ રકમ લખતી વખતે નીચે તમે એક લીટી છોડી દો. કારણ એ જ કે નીચે તમારે PQRS પ્રતીકો મૂકવાના હોય છે. બીજા નંબરના વિધાનની અંદર y સમુચ્ચય z શરતી P સમુચ્ચય w. ફલિત વિધાનની અંદર દર્શાવેલ છે x વિકલ્પન z શરતી P સમુચ્ચય w. હવે આ જે એક એક્ઝામ્પલ છે, તો આની અંદર તમે જો
તો ત્રણ વિધાનોની અંદર જે સર્વોપરીકારક જે છે કયું છે તમારે શરતી જોવા મળે છે. તો તમારા 8 નિયમની અંદર તમને થોડોક અંદાજ હોવો જોઈએ કે ત્રણ નિયમ જેની અંદર શરતી વિધાનો હોય એ કયા નિયમની રૂપ જોવા મળશે તમારે HS નો નિયમ. પણ સીધું ધ્યાનમાં ના લેતો અહીંયા સર્વોપરીકારક શરતી આ વિધાન માટે તમે પ્રતીક લેશો P, આ બાજુના વિધાન માટેનું પ્રતીક તમે લીધું Q. પહેલા વિધાનની અંદર આટલી વસ્તુ, બીજા વિધાનની અંદર y સમુચ્ચય છે એના માટે ઉપર જે પ્રતીક લીધું છે H, Q. T સમુચ્ચય W એ નવું વિધાન છે એટલે એના માટે નવું પ્રતીક R લેવું. હવે ફલિત વિધાનની અંદર x વિકલ્પન z એ તમારા પહેલા વિધાનની અંદર પૂર્વાનુમાન આપેલ છે એટલે આ વિધાન માટે તમે પ્રતીક લીધેલું છે P. T સમુચ્ચય W એ તમે ઉપર એના માટે R લીધેલું છે. તો આ રીતે ત્રણ પ્રતીકો દર્શાવ્યા. હવે તમે કારક અને આ જે પ્રતીક દર્શાવ્યા એને અલગ લઈ લો. તો P શરતી Q, બીજા વિધાનની અંદર Q શરતી R માટે ત્રીજા વિધાનની અંદર P શરતી R. તો આ કયા નિયમનું રૂપ જોવા મળશે તમારે? તો એ HS નો જે નિયમ જે છે P શરતી Q, Q શરતી R માટે P શરતી R. તો અહીંયા નીચે લખી દેવાનું માટે HS ના નિયમ અનુસાર. આ રીતે તમારા ટેક્સ્ટની અંદર 10 દાખલા આપેલા છે, હું બેની ચર્ચા કરું છું. આગળની જે રકમ જે છે આ રીતે તમે દર્શાવી શકો, સ્ક્રીનશોટ લઈ શકો. હવે દાખલા નંબર 3 ની અંદર ત્રીજા દાખલાની અંદર નિષેધ P સમુચ્ચય Q વિકલ્પન R. બીજા વિધાનની અંદર નિષેધાર આપેલ છે અને ફલિત વિધાનની અંદર નિષેધ P સમુચ્ચય Q. આ રીતે એક દલીલ આપેલી છે. હવે આ દલીલની અંદર પહેલા વિધાનની અંદર જો તો સર્વોપરીકારક કયો બને છે? વિકલ્પન. પહેલા વિધાનની અંદર સર્વોપરીકારક વિકલ્પન હોય એટલે તમારા મગજની અંદર ધ્યાનમાં લઈ લેવું કે DS નો નિયમ હોઈ શકે. કારણ કે DS ના નિયમના રૂપની અંદર તમે આ રીતે દર્શાવો તો P વિકલ્પન Q જો નિષેધ P હોય તો Q મળે. એ જ રીતે P વિકલ્પન Q જો નિષેધ Q હોય તો વિધાન P મળે. આ નિયમના આધારે તમારા દલીલનું રૂપ પ્રમાણભૂત બનશે. છતાં પણ તમે અહીંયા થોડુંક રફ કામ કરી દેવાનું. તો સર્વોપરીકારક વિકલ્પન, તો આ જે આખું જે વિધાન જે છે એના માટે તમારે P પ્રતીક લઈ લેવું. આ બાજુનું જે વિધાન છે એમાં ફક્ત R આપેલું છે, એક જ સાદું વિધાન છે, તો એના માટે તમે Q પ્રતીક લેજો. હવે બીજા નંબરના વિધાનની અંદર નિષેધાર, જો ફક્ત તમારે અહીંયા R આપેલો હોત તો Q લઈ શકાય, પણ અહીંયા નિષેધ R છે એનો મતલબ અહીંયા તમારે શેનો નિષેધ આવે? Q નો નિષેધ. જો ફક્ત R હોત તો ફક્ત Q આવત, પરંતુ અહીંયા નિષેધ R હોવાથી નિષેધ Q બને. છેલ્લા ફલિત વિધાનની અંદર જો તમે નિષેધ નાના કૌંસની અંદર P સમુચ્ચય Q આપેલ છે, તેથી એ મૂળ વિધાન છે એટલે P તમે લખી શકો. હવે તમે પ્રતીકો મૂકી દીધા, કારકોને ધ્યાનમાં લઈ એ જે રચના જે છે તમે સાઈડમાં લખો. તો P વિકલ્પન Q, બીજા નંબરનું વિધાન નિષેધ Q, આ ફલિત વિધાન માટે ત્રીજા નંબરનું વિધાન P બને. તો આ કયા નિયમનું રૂપ થશે? તો DS ના નિયમનું રૂપ. એટલે છેલ્લે તમારે નીચે દર્શાવવાનું DS ના નિયમ અનુસાર અથવા તો DS ના નિયમનું રૂપ. તો આ રીતે તમારું ત્રીજા નંબરનું એક્ઝામ્પલ. ચોથા નંબરની જે રકમ જે છે નિષેધ Q સમુચ્ચય P સમુચ્ચય Q શરતી R. બીજા નંબરના વિધાનમાં નિષેધ R.
ત્રીજા નંબરના વિધાનમાં ડબલ નિષેધ p સમુચ્ચય. હવે આ એક્ઝામ્પલની અંદર પહેલા વિધાનની અંદર શરતીકારક છે, બીજા વિધાનની અંદર ઉતરાગનો નિષેધ આપેલ છે, ત્રીજા વિધાનની અંદર ડબલ નિષેધ આપેલ છે. તો આટલા વિધાન માટે તમે p પ્રતીક લઈ લો. ધ્યાન રાખજો, ભલે અંદર તમારે p આપેલો પણ અંદર જે છે તમારે કેપિટલ અક્ષર છે, નીચે જે દર્શાવો તમારે સ્મોલ દર્શાવો. આ જે r જે છે એના માટે તમારે કયું પ્રતીક લેવું? q. હવે બીજું, બીજા વિધાનની અંદર ફક્ત r હોત તો q આવત, પરંતુ અહીંયા તમારે r નો નિષેધ એટલે r માટે તો તમે q લઈ શકાય, પણ અહીંયા નિષેધ છે એટલે આખા વિધાન માટે તમે શું લખી શકો? નિષેધ q. ફલિત વિધાનની અંદર માટે q સમુચ્ચય r, આટલું વિધાન તમારું ઉપર આપેલું છે. નિષેધ નાના કૌંસમાં p સમુચ્ચય q, પરંતુ અહીંયા ડબલ નિષેધ આપેલ છે એટલે અહીંયા તમારે શું લખી શકાય? p નો નિષેધ. તો આ રીતે તમે જે પ્રાતિક રજૂઆત દલીલની આપેલ છે એની અંદર આવા પ્રતીકો લઈ રફકામ કરી તમે લખી શકો. તો અહીંયા પહેલું જે વિધાન બનશે એ p શરતી q, બીજા વિધાનની અંદર q નો નિષેધ એટલે ઉતરાંગનો નિષેધ, ત્રીજા વિધાનની અંદર પૂર્વાંગનો નિષેધ એટલે અહીંયા ફલિત વિધાનની અંદર પૂર્વાંગનો નિષેધ. તો p શરતી q, નિષેધ q માટે નિષેધ p એટલે ઉતરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો સ્વીકાર. આ નિયમને કયા નામનો લખવામાં આવે છે? તો આપણે જ્યાં 8 નિયમો જોઈ ચૂક્યા છીએ એની અંદર એમટી ના નિયમ તરીકે લખવામાં આવે એટલે નીચે લખવાનું એમટી ના નિયમ અનુસાર. આ રીતે તમારું 4 એક્ઝામ્પલ પૂરા થાય છે. 5મા નંબરનું જે એક્ઝામ્પલ છે એના પહેલા સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. એક્ઝામ્પલ મિત્રો, હવે જે તમારે 10 એક્ઝામ્પલ આપેલ છે એમાંથી અમુક એક્ઝામ્પલ લઈએ છીએ. એમાં તમારા 8મા નંબરનો જે એક્ઝામ્પલ જે છે એમાં 4 વિધાનો આપેલ છે. એમાં 3 આધાર વિધાનો છે અને એક ફલિત વિધાન. એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે 4 વિધાનો હોય તો એ કયો નિયમ? સીડીનો નિયમ. છતાં પણ તમે એ ચકાસવા માટે પહેલા 2 વિધાનોની અંદર સર્વોપરિકારક શરતી છે, બીજા 2 વિધાનોની અંદર સર્વોપરિકારક વિકલ્પન છે, તો પણ તમે અંદર લઈ શકો કે સીડીનો નિયમ જોવા મળે છે. છતાં પણ પહેલા વિધાનની અંદર આટલા વિધાન માટે p પ્રતીક લેવું, આટલા વિધાન માટે q પ્રતીક લેવું. બીજા નંબરના વિધાનની અંદર p શરતી q 9 જ વિધાન છે તો એના માટે r પ્રતીક લીધું. ચોથા નંબરનું આ જે વિધાન છે w શરતી q, એ પણ 9 વિધાન છે તો એના માટે તમે s પ્રતીક લીધું. તો આ તે 2 આધાર વિધાનોની અંદર આ રીતે પ્રતીકો મૂકવા. હવે ત્રીજાની અંદર તમારે t સમુચ્ચય w, એ તમારે p આપેલ છે તો એના માટે p શરતી q, એના માટે તમે ઉપર જે બીજા વિધાનની અંદર લીધેલું છે એ પ્રમાણે r લઈ શકો. ફલિત વિધાનની અંદર r વિકલ્પ અને s, તો r વિકલ્પ અને s તમારું ઉપર આવી ગયેલો છે એના માટે q પ્રતીક. w શરતી q, એ વિધાન પણ આગળ આવી ગયું છે એના માટે તમે s પ્રતીક લીધું. તો આ રીતે 4 પ્રતીકોનું તમારે નિર્દેશન કરવું. હવે બીજું, ફક્ત તમે પ્રતીકોના નિર્દેશન કરો તો p શરતી q, બીજા વિધાનની અંદર r શરતી s, ત્રીજા વિધાનની અંદર p વિકલ્પન r એટલે પૂર્વાંગનો વિકલ્પ એટલે p વિકલ્પન r માટે q વિકલ્પન s એટલે ઉતરાંગનો વિકલ્પ એટલે q વિકલ્પન s. તો આ થયું તમારું આ રીતે 3 આધાર વિધાનો પરથી ચોથું આધાર વિધાન મળે. આ નિયમ થશે તમારો સીડીનો નિયમ. સીડીનો નિયમ અથવા તો સીડીના નિયમ અનુસાર તમે આ દલીલનું રૂપ ક્રમાંક બને છે. બાકીના જે તમારે 5 દાખલા જે બાકી છે તમારે સ્વ પ્રેક્ટિસ કરવાનું રહેશે. કદાચ કોઈ જગ્યાએ પ્રોબ્લેમ સર્જાય તો આગળ નંબર લખેલ છે મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરી શકશો. બીજું, આ જે બધા જે વિડીયો જે બનાવીએ છીએ એની અંદર જો તમને યોગ્ય લાગતા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો, જેના કારણે આગળના વિડીયોની લિંક તમને સરળતાથી મળી શકે.